અરે ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયાને ચોરે આજ ગોરી તમે મન ડાલીતા મોહીરાજ. Superb. Can we start playing Garba here? Can we please આ બધું હટાવી દઈએ? આવું થતું હોય છે એકચ્યુઅલી. Powerhouse of energy, a gold mine of talent, the beautiful, the versatile, the talented. ઈશાની દવે કે એકદમ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછું તમને. Are you single right now? ઇઝી સવાલ. Your father was such a powerful singer. એવું લાગે એમના કારણે જ કંઈ ને કંઈ તો ચાન્સ મળ્યો હશે. So are you a nepo kid? Do you deserve to be here? આઈ રિયલી આસ્ક માય સેલ્ફ ધીસ ક્વેશ્ચન કે ડુ આઈ ડિઝર્વ. માઇક્રોફોન છે એ કોઈની શરમ નથી રાખતું કે કોઈની ઓળખાણ એવું નહીં કે હું તને ઓળખું છું એટલે હું તારો અવાજ સારો કરી દઈશ કે તારી જે બી ભૂલો છે એને હું સુધારી દઈશ. ઇટ્સ ગોના કમ એક્ઝેક્ટલી હાઉ યુ સિંગ. ઓસ્ટ્રેલિયા અહીંયાથી જવું ભણવા, અહીંયાની જાહો જલાલી મૂકીને, સો એવી કોઈ સ્ટ્રગલ રહી ત્યાં ઓસ્ટ્રેલિયામાં? I used to clean the washroom and all that too. Yeah. What is your mindset when you're on stage? ઓડિયન્સના એક હાથમાં ફૂલ અને એક હાથમાં પથ્થર છે. Money or fame? Fame. કેવી ફેમ? કોઈ એક એવું સિંગર કે જેને નિવૃત્તિ લઈ લેવી જોઈએ, ચાલુ જ નથી કરવાનું છે. કે એવી કોઈ વસ્તુ about the industry that you really hate, that you don't like? કટ કોપી પેસ્ટ કોણ છે અમુક. Hello and welcome to this special podcast with this supremely talented artist. Traditionally rooted but internationally celebrated. A powerhouse of energy, a gold mine of talent. The beautiful, the versatile, the talented. Ishani Dave. Thank you. Ishani, welcome to the podcast. Thank you. How are you feeling today? Feeling good as always. I'm very excited to have this conversation with you. I'm excited to be here. So, કેવા સવાલથી શરૂઆત કરવી છે? Easy સવાલથી કે difficult questions થી? Difficult. Okay, એકદમ difficult question પૂછું તમને. હાજી. Are you single right now? Easy સવાલ. આવા સવાલથી કઈ શરૂઆત કરાવી હશે? Exactly. Let's Yeah. have some serious questions. Yeah. So Ishan, if I look at your public profile, your Instagram profile or your social media, your life looks fantastic. You know, half of the year you're traveling internationally, you're doing the show. The other half of the year, 2 મહિના ક્યાંક ફરો છો, 2 મહિના પાછા ઇન્ડિયામાં કંઈ કોન્સર્ટ્સ કરો છો, પછી કંઈ તમારું પોતાનું કંઈ નવું ક્રિએશન ચાલુ હોય, કોઈ નવું શૂટ થતું હોય, અને then there are a couple of months when you relax. You know, we see your videos with your father. તો બહારથી જોઈને એક્સટર્નલ પર્સપેક્ટિવમાં એવું લાગે that your life is fantastic, perfect life છે. તો ઓડિયન્સ માટે જરા એક મને પણ ક્યુરિયોસિટી છે, ઓડિયન્સ માટે પણ આપણે જાણીએ કે એક કલાકારની લાઈફ, એસ્પેશિયલી એન આર્ટિસ્ટ હુ ઇઝ એઝ સક્સેસફુલ એઝ યુ, એમની લાઈફ કેવી હોય? I've been blessed કે મને એ ફિલ્ડમાં જ કામ કરવા મળે છે જેમાં મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે. આઈ ડુ વોટ આઈ લવ. સો કોમ્પ્રોમાઇઝની દ્રષ્ટિએ કંઈ કરવામાં આવ્યું નથી બિકોઝ હું સતત ખુશ જ હોઉં છું. કારણ કે ગાવું કે મ્યુઝિક કરું દેટ્સ માય અલ્ટિમેટ લવ અને દેટ્સ વોટ આઈ એમ ડુઈંગ. સ્ટ્રગલ્સ હોય છે લાઈક એવરીબડી એલ્સ ઇઝ હેવિંગ, પણ એના પર્ક્સ છે જેનું ફળ મળે છે હાર્ડવર્કનું, દેટ્સ વોટ આઈ લવ. સો ઇટ ઇઝ વોટ યુ ગાઈઝ સી. એકચ્યુઅલી હું સોશિયલ મીડિયા પર બધું જ મૂકતી હોઉં છું how my life is, and I like that. I like being honest and transparent to my people. So મને ગમતું હોય છે કે એ લોકોને, અને why pretend, એ લોકો જોવે ને what exactly is happening. So yeah. So your life is exactly how we see on social media. Exactly. Wow. I want to live that life. Right. I'm sure many of our viewers would want to. Oh yeah. I hope they can. No, superb. અને એ ખૂબ સારી વાત છે કે જે છે એ જ તમે મૂકો છો ને એ જ લોકો જુએ છે. સો એનાથી એક નેચરલ કનેક્શન પણ ઓડિયન્સ સાથે બંધાય. ઇફ દેર ઇઝ વન મેસેજ, ઇફ દેર ઇઝ વન થિંગ દેટ ઓડિયન્સ ડઝ નોટ નો અબાઉટ યુ, એવી કોઈ વાત કે જે તમારા ઓડિયન્સને કરવી હોય કે જે એમને તમારા વિશે ખબર જ નથી, એવી કઈ વાત હોઈ શકે? રિલેશનશિપ સ્ટેટસ. એ તો આપણે નથી કહેવાનું. એટલે એક્ઝેક્ટલી. એવી કોઈ વસ્તુ કે જે ઓડિયન્સને ખબર ન હોય પણ તમારે કેવી છે? એકચ્યુઅલી નથી, ટુ બી ઓનેસ્ટ. આઈ કાન્ટ રિમેમ્બર. હું છે ને, મારી બેઝિક પર્સનાલિટી બહુ ટ્રાન્સપરન્ટ છે. આઈ ડોન્ટ બિલીવ કે હું વાતો છુપાવું, અને હું એવા એન્વાયરમેન્ટમાં મોટી બી થઈ છું, ઘરમાં બી, કે ઘરમાં બધાને બધી વસ્તુ ખબર હોય. તમે ઘરની વાત કરી, ફેમિલીની વાત કરી, તમારા ઘરમાં બધાને બધી જ ખબર હોય. લેટ્સ ટોક અબાઉટ યોર ફેમિલી. યુ કમ ફ્રોમ અ વેરી પાવરફુલ મ્યુઝિક ફેમિલી. પ્રફુલ્લ દવે, in his prime, he was the biggest singer in Gujarat. 7,000 songs.
More than I think 7,000 songs. 15,000. 50,000 songs. 15, yeah. Right? Yeah. An artist of that stature અને એમની સાથે મોટું થવાનું Yeah. અને એમની પાસેથી ટ્રેનિંગ લેવાની. તો તમારી ટ્રેનિંગ વિશે થોડું જણાવો. પપ્પા છે ને, he is the best father, but when it comes to a teacher, પપ્પા બહુ જ સ્ટ્રિક્ટ છે. એટલે એવા બહુ બધા ઇન્સિડન્ટ છે કે મને લીધા વગર નીકળી ગયા બિકોઝ હું 5 મિનિટ લેટ પડી હોઉં રેડી થવામાં, કે મને સ્ટેજ ઉપરથી ઉતારી દીધી હોય બિકોઝ એક સોંગ યાદ કરવાનું હોય જે મેં યાદ ન કર્યું હોય, અને then I'm not allowed on stage. Let's talk about that. ખરેખર એવું થયું છે? Yeah. તમને સ્ટેજ પરથી ઉતારી દીધા? Yeah. નવરાત્રી 2014 યુએસમાં અમે લોકો હતા, અને મારે એક ગીત પરી હું મેં એ મોઢે કરવાનું હતું બિકોઝ ત્યારે હું એટલા બધા શોઝ નથી કરતી, એટલે મને બહુ બધા સોંગ્સ ખબર બી નહોતા. તો અને પપ્પાનો રૂલ છે કે સ્ટેજ ઉપર ડાયરી કે લિરિક્સ સ્ટેન્ડ કંઈ નથિંગ શુડ બી દેર. તમારે જે બી તમે ગાઓ એ તમારે યાદ રાખીને ગાવાનું બિકોઝ ઓડિયન્સની આંખોમાં આંખ મિલાવીને ગાવાનું. દેટ્સ પપ્પાઝ રૂલ. સો મેં કીધું કે મને આ ગીત ગાવું છે, અને ઇઝ લાઈક ઓકે, તો તું મોઢે કરી લેજે લિરિક્સ. અને મેં આળસ કરી, ટુ બી ઓનેસ્ટ. મારે બીજું કંઈ રીઝન નહોતું, મને કંટાળો આવ્યો એટલે મેં ન કર્યું. અને ઇવેન્ચ્યુઅલી જ્યારે મારે ઓન સ્ટેજ મારો જ્યારે ટર્ન હતો, ઇટ્સ ગરબા એટલે ઓબ્વિયસલી બેક ટુ બેક સોંગ્સ જતા હોય, જ્યારે મારે ગાવાનો હતો ત્યારે મેં લિરિક્સ લખીને નીચે આમ સ્ટેજ પર હું આઈ કેન રીડ એ રીતે મેં નીચે મૂક્યા હતા. એટલે મેં ચાલુ કર્યું એન્ડ દેન નીચે હું જોઈ રહી છું, અને પપ્પાએ જોયું કે ઓકે આ તો જોઈને ગાય છે, એટલે આમ નીચેથી આમ કાગળ લીધો, ડૂચો વાળીને ફેંકી દીધો ઓડિયન્સની સામે. યા અને ઇટ્સ લાઈક હું અહીંથી આઈ ટેક ઇટ ફોરવર્ડ, હું અહીંથી બીજું કોઈક સોંગ લઈ લઈશ, હું ગાઈ લઈશ, પણ તું નેક્સ્ટ શોમાં મોઢે કરીને આવજે તો જ તારે ગાવાનું છે, અધરવાઇઝ નો. એન્ડ દેન ઇઝ લાઈક યુ કેન ગેટ ઓફ ધ સ્ટેજ, અને આઈ હેડ ટુ ગેટ ઓફ ધ સ્ટેજ કારણ કે એમનું સ્ટેજ છે. અને પછી મેં ઓબ્વિયસલી મેં મારી થોડીક આળસ ખંખેરીને મોઢે કરી લીધું, બટ ઇઝ વેરી સ્ટ્રિક્ટ. મતલબ આવું પહેલી વાર થયું હશે કે પપ્પાની પરીને પપ્પાએ પરી હું મેં સોંગ નથી આવડતું એના માટે સ્ટેજ પરથી ઉતારી દીધી. એ બહુ જ સ્ટ્રિક્ટ છે પપ્પા, અને આઈ લાઈક દેટ એકચ્યુઅલી. અગર એ ટ્રેનિંગ ના મળી હોત તો બહુ બધા ડિસિપ્લિનરી ઇશ્યુઝ હોત મારામાં, જે મને લાગે છે નથી, કારણ કે બિકોઝ ઓફ હિમ. ટ્રેનિંગની શરૂઆત કેવી રીતે થઈ? રમતથી. અમે લોકો નાના હતા, હું ને મારો ભાઈ હાર્દિક અમે બંને નાના હતા ત્યારે પપ્પા અમારી સાથે મ્યુઝિકલ ગેમ્સ રમતા. ફોર એક્ઝામ્પલ, કોઈક એક સૂરમાં ગીત ચાલી રહ્યું છે અને હી વિલ ચેન્જ ધ સૂર, એટલે 2 સફેદથી ચાલી રહ્યું તો 3 સફેદ કરી દેશે, 5 સફેદ કરી દેશે, અને હવે અમારે ઇન્સ્ટન્ટલી એ સૂર પકડીને એ સૂરમાં ગીત ગાવાનું. કે પછી કોઈક એક તાલ ચાલુ હોય, ફોર એક્ઝામ્પલ 4/4ની બીટ ચાલુ હોય, તો હી વિલ ચેન્જ ઇટ ટુ 7/8, જે ટોટલી ડિફરન્ટ બીટ થઈ જાય, અને કે હવે આ તાલમાં આ ગીત ગાવાનું ટ્રાય કરો. તો આ બધી રમતથી અમારી એકચ્યુઅલી, એટલે હું ઇન્સ્ટન્ટલી સૂર પકડો કે તાલ પકડો એ ડાઉનલોડ એ મસલ મેમરીમાં નાનપણથી આવી ગયું. અને પછી તો અમારું ઘર, માય મમ ઇઝ ઓલ્સો સિંગર. મમ્મી એના ટાઈમમાં બી બહુ જ મોટી સિંગર હતી. સો એ ઘરનું વાતાવરણ જે હતું, એટલે ખાલી અમે લાઈક એમાં મોટા થયા. એટલે પેલું છે ને કે માછીમારના દીકરાને તરતા ન શીખવાડવાનું હોય, કારણ કે એ લોકો ત્યાં જ મોરના ઈંડાને ચીતરવાના પડે. Right. Ishani, when we look at you from outside, we feel that your father was such a powerful singer. એવું લાગે એમના કારણે જ કંઈ ને કંઈ તો ચાન્સ મળ્યો હશે. So are you a nepo kid? Do you deserve to be here? I really ask myself this question કે do I deserve? તો મારો આન્સર એ છે કે અગર હું ડિઝર્વ, ફોર એક્ઝામ્પલ પ્લેસ, તો આઈ થિંક આઈ ડુ ડિઝર્વ, કારણ કે મને એટલું તો સેલ્ફ અવેરનેસ છે કે આઈ ડુ સિંગ વેલ. અને પણ મારે એના માટે બી રિયાઝ છે. ઇફ હું કોઈ રિયાઝ કર્યા વગર મને કંઈક ગીત મેં ગાઈ લીધું હોય તો આઈ ડોન્ટ ડિઝર્વ દેટ. ઇફ હું શો પર જાઉં અને મેં મહેનત નથી કરી અને છતાં આઈ ગોટ ધ મની, દેન આઈ ડોન્ટ ડિઝર્વ દેટ મની. સો હું ઓલવેઝ આઈ મેક શ્યોર કે, અને એવું બનેલું બી છે કે હું પ્રિપેર્ડ ન હોઉં કોઈક સોંગ ગાવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં, તો આઈ હેવ સેડ નો ટુ દેટ સોંગ, કારણ કે મ્યુઝિક ઇઝ સમથિંગ આઈ લવ ધ મોસ્ટ, અને હું એની સાથે ચીટ ન કરી શકું. તો હું મારી જાતને જજ કરીને હું જ મારી
ફાઇનલ ડિસિઝન ટેકર બનો કે ના આ યસ એન્ડ આ નો. અને દેટ્સ વાય હું સ્ટેજ ઉપર બી આઈ મેક શ્યોર કે આઈ ડુ એવરીથિંગ વિચ ઇઝ વર્થ ધેર મની, ઇવન ઇફ ઇટ ઇઝ 10 રૂપીઝ. વન થિંગ નો બડી નોઝમાં આ આવી શકે કે મારા પપ્પાએ એક સિંગલ કોલ નથી કર્યો કોઈને કે મારી દીકરીને કે દીકરાને ગીત આપો કે એમને શો આપો કે કંઈ બી કોઈ પણ જાતની ભલામણ નથી કરવામાં આવી. ઇનફેક્ટ ઇફ આઈ આસ્ક હિમ, મેં એક વખત કીધું હતું એક વસ્તુ હતી એના માટે કે તમે આ વ્યક્તિને ઓળખો છો, કેન યુ હેલ્પ મી? એન્ડ ઇઝ લાઈક નો, હું અહીંયા આ પોઈન્ટ પર મારી મહેનતથી આવ્યો છું અને આઈ વોન્ટ કે તું બી તારી મહેનતથી આવો. અને નેવર અ સિંગલ કોલ. એટલે ઇનફેક્ટ ત્યાં સુધી કે જ્યારે અમે લોકો સ્કૂલમાં હતા, CNમાં, આઈ સ્ટડીડ ઇન CN વિદ્યાલય, તો કોઈને ખબર નથી કે મારા ફાધર કોણ છે. ફર્સ્ટ ટાઈમ ત્યારે ખબર પડી જ્યારે હું 6th-7th સ્ટેન્ડર્ડમાં હતી, અને ત્યારે પપ્પાને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા. અને ત્યારે ઓબ્વિયસલી કારણ કે હું મળું પપ્પાને, એટલે then they found out કે અચ્છા આના પપ્પા તો ચીફ ગેસ્ટ છે. અચ્છા આમની ડોટર છે. અને ત્યારે મને નહોતું બી ગમ્યું કે પપ્પા ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા, કારણ કે મને આમ ઓકવર્ડ ફીલ થતું હતું કે આઈ ડોન્ટ વોન્ટ ધેટ હાઇલાઇટ. અને હું એક્સ્ટ્રીમલી શાય કિડ હતી જ્યારે સ્કૂલમાં હતી. હું સ્ટેજ ઉપર મારા પ્રાર્થના મંદિરના સ્ટેજ ઉપર પરફોર્મ નથી કર્યું. મને સખત શરમ આવતી. નોબડી ન્યૂ કે આઈ કુડ સિંગ સ્કૂલમાં, કારણ કે મારી શરમ જ એટલી બધી હતી કે મેં ક્યારેક ગાયું જ નથી સ્કૂલમાં. એટલે કોઈને કંઈ આઈડિયા નહોતો. પછી અમુક મ્યુઝિક ટીચરને એ લોકોને ખબર હતી કે આમની ડોટર છે, સો દે ફોર્સ્ડ મી કે તું ગા. પણ જ્યારે બી અમારે પ્રાર્થના મંદિરમાં જ્યારે સોલો સિંગિંગનો દિવસ હોય, મહિનામાં એક દિવસ આવે, ત્યારે હું સ્કૂલે ન જાઉં. સો યા, એટલે આઈ વોઝ એક્સ્ટ્રીમલી શાય કિડ. સો મને આમ બી ક્યારેય પપ્પાના નામથી કંઈ પણ વસ્તુ એનકેશ કરવી ગમી નથી. આઈ નેવર લાઈક કે આઈ ગેટ સમથિંગ બિકોઝ ઓફ માય ફાધર. એમની મહેનત છે, એમણે એમના માટે કે એમના ફેમિલીના સર્વાઈવલ માટે મહેનત કરી છે. બટ એ મને કોઈકના ખંભે બેસીને બંદૂક ફોડવી નથી ગમતી. રાઈટ, નો યુ એન્ડેડ ધી આન્સર રીલી વેલ. કોઈના ખંભે બંદૂક રાખીને ફોડવી નથી ગમતી. વેરી વેલ સેડ. યુ સ્પોક અબાઉટ સ્કૂલ. મારે સ્કૂલ વિશે ઘણી બધી વાતો કરવી છે, પણ એની પહેલાં ઘણા ટાઈમથી આપણી વાત શરૂ થઈ, અંદાજે 10 મિનિટ જેવું થઈ ગયું હશે. તમારો અવાજ ખૂબ જ સુરીલો લાગે છે, તો આપણે કંઈક સાંભળીએ તમારા અવાજમાં. ફેવરેટ પ્રાર્થના સ્કૂલની કોઈ યાદ હોય તો? મને આખું યાદ નથી. ઇટ્સ બીન સો લોંગ. અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યા વિહાર. અમે નમીએ તને ચિર સાથી. મને આટલું જ યાદ છે, આખું યાદ નથી. સ્કૂલની થોડી વધારે વાતો કરીએ તો સ્કૂલ લાઈફમાં લોકો ઘણી બધી વસ્તુ એવી કરતા હોય કે જે પાછળથી યાદ કરીએ તો બહુ મજા આવે. એમાંની એક વસ્તુ ગુલ્લી મારવી, બંક કરવું ક્લાસમાં. તમે લેક્ચર્સ બંક કર્યા છે? બહુ જ એકચ્યુઅલી. હું ને મારો કઝિન અમે બંને સેમ ક્લાસમાં હતા. તો અમે એક ચિઠ્ઠી ઉપર, અમે પ્રિન્સિપાલની એક રજા ચિઠ્ઠી લીધેલી, જેના ઉપર અમે લોકો ઓલમોસ્ટ 6 મહિના એ ચિઠ્ઠી આમ સાવ ચોળાઈને પછી તમે અક્ષર ન વાંચી શકો એટલી થઈ ગઈ ને, ત્યાં સુધી અમે લોકો બહાર નીકળ્યા હતા. અને આઈ થિંક ત્યારે અમે વી વર કિડ્સ, એટલે અમને એવું લાગતું કે પટ્ટાવાળાને ખબર નથી કે અમે લોકો આ એક જૂની ચિઠ્ઠી છે. આઈ થિંક એમને ખબર હતી. હી વોઝ જસ્ટ નાઇસ, ટુ નાઇસ ટુ મી. હેલ્પિંગ યુ. તો અમે લોકો 6 મહિના જેવું તો દર લાસ્ટ 2 પીરિયડ્સમાં નીકળી જતા. અને એવી એક ચિઠ્ઠી હતી, કારણ કે મારા અંકલ અને પપ્પા બંને US જવાના હતા. દેટ વોઝ ધ ટ્રુથ. પણ એ 6 મહિના પહેલાં ગયા હતા. પછી આવી ગયા પછી બી અમે એ ચિઠ્ઠી વાપરી હતી. તો અમારે પ્રિન્સિપાલે લખી દીધી હતી. આઈ થિંક બધાને ખબર હતી, પણ આંખ આડા કાન કરતા હતા. પછી ઘરે ખબર પડી કે નહીં? ઘરે તો ખબર જ હતી. ઘરનો પ્રોબ્લેમ નહોતો, પ્રોબ્લેમ સ્કૂલનો હતો. Ishan, if we talk a little more about your relationship with your father, I see a lot of posts on your Instagram about your father, and એ બધી પોસ્ટ જોઈને એવું લાગે કે તમારા બે વચ્ચેની જે રિલેશનશિપ છે, જે બોન્ડિંગ છે, એકદમ ફ્રેન્ડશિપ જેવું એકદમ સહજ છે. હમણાં જ મેં એક વિડીયો જોયો હતો. He was gardening, watering, the plants, and you said, "અમે નવા માડી રાખ્યા છે." Yeah. And then he was showering the water on you. So, very, very fun thing to see. Yeah. So tell me about your bonding with your father. Oh, it's like
લાઈક અ ફ્રેન્ડ એકચ્યુઅલી. અને અમારા ઘરમાં આમ પણ બહુ કમ્ફર્ટેબલ વાતાવરણ રહ્યું છે કે એવું કંઈ ના થાય કે અમે અંદર મૂંઝાઈએ અને પેરેન્ટ્સને કંઈ કહી ન શકીએ કે કંઈ બી એવી સિચ્યુએશન હોય XYZ. એટલે it is like a friend. And in fact, I'll tell you something. My brother Hardik recently got married. So Hardik, he was dating someone. So she said કે મને તારા પપ્પા સાથે ઓલવેઝ ફ્રેન્ડ જેવું ફીલ થાય, નોટ લાઈક હી ઇઝ માય ફાધર ઇન લો. અને હી ઇઝ દેટ, હી ઇઝ અ ફ્રેન્ડ, ઓર માય મોમ ઇઝ અ ફ્રેન્ડ. એટલે કોઈ પણ ટોપિક ઉપર વાત કરી શકીએ, કોઈ પણ, એન્ડ વેન આઈ સે કોઈ પણ, આઈ મીન કોઈ પણ, અમે કંઈ પણ વાત કરી શકીએ. ઇફ આઈ એમ રોંગ હી કેન ટેલ મી, ઇફ હી ઇઝ રોંગ આઈ કેન ટેલ હિમ. અને ઘણી વખત એવું બન્યું છે કે કંઈક એવું ટોપિક હોય વેન હી ઇઝ રોંગ એન્ડ વી ઓલ આર રોંગ એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ. તો મેં એને લાઈક આઈ પુટ માય ફૂટ ડાઉન કે ના, આ ખોટું એટલે ખોટું. અને હી હેડ ટુ લિસન. ઇનફેક્ટ મને હમણાં પપ્પાએ મસ્તીમાં કીધું હતું કે મને તારી બીક લાગે છે, વિચ આઈ એમ વેરી હેપી અબાઉટ. પણ અને it's a very extremely friendly relation. But I think also it started with અમે નાનપણમાં છે ને પપ્પા સિંહ બનતા અને હું સસલું બનતી, અને અમે લોકો એવી ગેમ રમતા કે ઓર હરણ બનતી, પણ હું મોસ્ટલી સસલું બનતી. તો આઈ થિંક એ ત્યારથી જ છે કે તમે તમારું હોવાપણું ને એકદમ ઓગાળીને તમે બાળક સાથે બાળક બની જાઓ. અને હું કાયમ એમની બાળક જ રહેવાની છું. એટલે એ કાયમ મારા માટે he's gonna soften himself. I think my parents never had that friendly equation with his parents. તો જ્યારે એવું હોય ને ત્યારે તમે યુ મેક શ્યોર કે તમારી નેક્સ્ટ જનરેશન, એટલે તમારી જનરેશન, લાઈક યોર કિડ્સ એ ઇક્વેશન ન રાખે. રાઈટ. કારણ કે રિસ્પેક્ટ છે, એવું નથી કે દેર ઇઝ નો રિસ્પેક્ટ, બટ દેર ઇઝ ઓલ્સો કમ્ફર્ટ. અને કમ્ફર્ટ બહુ જરૂર છે કોઈ પણ રિલેશનમાં, કારણ કે તો જ તમે યુ કેન બી યોર સેલ્ફ. ઈશાની, while we are talking about your father, એવું કોઈ એમનું ગાયેલું સોંગ છે જે તમારાથી ખૂબ જ નજીક હોય અને અગર એ તમે ગાઈ શકો તો? ડેફિનેટલી જાગરે માલણ આઈ થિંક મારું મોસ્ટ ફેવરિટ ઇન જનરલ સોંગ છે. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગ તને તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. બ્યુટીફુલ. થેન્ક યુ. ઈશાની, ગુજરાતી સોંગ ગાવામાં વધારે મજા આવે કે હિન્દી સોંગ્સ ગાવામાં વધારે મજા આવે? બંને સોંગ્સ ગાવા ગમે મને ઓનેસ્ટલી. પણ ઓફકોર્સ હું ગુજરાતી છું એટલે મને માતૃભાષા માટે એક સોફ્ટ કોર્નર રહેવાનો છે. એટલે મને હું એન્જોય વધારે કરું, અને મને ગુજરાતી મ્યુઝિક એક્સપ્લોર કરવું પણ બહુ જ ગમે. હું કાલે જ કોઈક સોંગ સાંભળતી હતી ગુજરાતી. સો ઇન જનરલ મારું લાઈક 70% હાર્ટ ઇઝ ટુવર્ડ્સ ગુજરાતી. રાઈટ. ઈશાની, હાઉ ડીડ યુ ગેટ યોર ફર્સ્ટ બ્રેક? એવી કઈ સિચ્યુએશન હતી કે જેનાથી એમ લાગ્યું કે હવે અહીંયાથી કરિયર બની જશે, અને પછીની જર્ની કેવી રહી? થોડોક આનો આન્સર થોડોક પહેલાંથી સ્ટાર્ટ થાય છે. હું 12th કમ્પ્લીટ કર્યા પછી ટોટલી ક્લૂલેસ હતી કે મારે શું કરવું જોઈએ. મારા ઘરમાં એક એજ્યુકેશનનું વાતાવરણ પહેલેથી જ છે, બિકોઝ પપ્પા બી ડૉક્ટર છે. બાય પ્રોફેશન હી ડિડન્ટ કન્ટિન્યુ, પણ એ ભણ્યા અને એમણે ક્લિનિક બી સ્ટાર્ટ કર્યું, દેન હી લેફ્ટ. હાર્દિક બી એન્જિનિયરિંગ કરતા હતો, મારી મમ્મીએ સાયકોલોજીમાં સ્ટડી કર્યું. સો ઓલવેઝ એ વસ્તુ તો હતી જ કે ભણવું તો જરૂર, કારણ કે પપ્પાનું ફેમિલી આખું ટીચર બેકગ્રાઉન્ડ હતું. સો 12th પછી મને એવો ક્યારે વિચાર આવ્યો જ નહોતો કે મારે સિંગર બનવા માટે ભણવાનું મૂકી દેવાનું છે. પણ હું કન્ફ્યુઝ હતી કે શું કરવું. સો મેં ઇંગ્લિશ લિટરેચરમાં એડમિશન લીધું, જે મેં આઈ ડ્રોપ્ડ આઉટ. મેં ઇકોનોમિક્સમાં લીધું માસ્ટર્સ, બેચલર્સ ઇન ઇકોનોમિક્સ, જે અગેન ડ્રોપ્ડ આઉટ. મેં ઇવન મ્યુઝિક કોલેજમાં પણ એડમિશન લીધું, અને આઈ ડિડન્ટ કન્ટિન્યુ. અને મને કંઈક મજા નથી આવી રહી. સો મેં 1 વર્ષ તો ખાલી આ બધું અખતરામાં જ કાઢ્યા. અને આફ્ટર 1 year આઈ હેડ વન થોટ કે મને કદાચ સાઉન્ડ એન્જિનિયરિંગમાં મજા આવશે. સો આઈ સ્ટાર્ટેડ સર્ચિંગ ફોર ઇટ. અને અમુક સાઉન્ડ એન્જિનિયર્સને હું મળી,
મેં બેઝિક થિયરી એમને પાસેથી શીખવાનું ચાલુ કર્યું, જે મને ઇન્ટરેસ્ટિંગ લાગી. મારો મેઇન પ્રોબ્લેમ હતો થિયરી સાઇડ ઓફ એની એજ્યુકેશન, ઇવન ઇન મ્યુઝિક, કે મને થિયરીમાં કંટાળો આવતો હતો, મને પ્રેક્ટિકલ વસ્તુમાં મજા, દેટ આઈ વોઝ ફાઇન વિથ દેટ. સો થિયરીમાં મને મજા આવી. સો આઈ વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા ફોર સાઉન્ડ એન્જિનિયરિંગ, અને ત્યાં મેં પોકેટ મની માટે રેસ્ટોરન્ટમાં એવરી ફ્રાઈડે રેસ્ટોરન્ટમાં હું પરફોર્મ કરતી, અને બાકી આઈ યુઝ ટુ વર્ક એલ્સવેર. અને મેં નવરાત્રિના 2 શોઝ કે 3 શોઝ કરેલા ઓસ્ટ્રેલિયામાં, કોઈકની સાથે 4 સિંગર્સ અમે લોકો હતા. સો એવા નાના નાના શોઝ, કોઈક ફોર એક્ઝામ્પલ પાકિસ્તાની કમ્યુનિટી છે તો ત્યાં આઈ યુઝ ટુ ગો એન્ડ સિંગ, અને બહુ મિનિમલ પ્રાઇસ, લાઈક $50, $60, $100, સમથિંગ લાઈક દેટ. સો આઈ સ્ટાર્ટેડ લાઈક દેટ ઇન્ડિવિજ્યુઅલી. હું પપ્પા સાથે ગાતી, પણ ઇન્ડિવિજ્યુઅલી આ બધું. એન્ડ દેન હું મારું કોર્સ કમ્પ્લીટ કરી સાઉન્ડ એન્જિનિયરિંગ. આઈ કેમ બેક ટુ ઇન્ડિયા, અને બાય દેન હું એટલી કોન્ફિડન્ટ ઇનફ હતી કે આઈ કેન ડુ શોઝ ઓન માય ઓન. સો આઈ ડિસાઇડેડ કે હવે હું એટલીસ્ટ આઈ હેવ અ ડિગ્રી, નાવ આઈ કેન પરસ્યુ મ્યુઝિક કમ્પ્લીટલી. સો હું રહેમાન સરની KM કોલેજમાં ગઈ. અગેન થિયરી આવી ત્યાં, જે મને માફક, મને થિયરીથી કંઈક છે ઇશ્યુ. સો મને એ થિયરીમાં કંટાળો ચાલુ થયો, એટલે આફ્ટર 6 months આઈ ડ્રોપ્ડ આઉટ ફ્રોમ ધેર. પણ મીન વાઇલ મારું બધું ચાલુ થઈ ગયું હતું. નાઉ વેન આઈ વોઝ ઇન ચેન્નઈ, ત્યારે મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે તરણજીત, એના બર્થડે માટે મેં એક સોંગ ફેસબુક ઉપર મૂકેલું, જસ્ટ 1 minute વિડીયો. અને એ વિડીયો ઋષિ વકીલે ફેસબુક ઉપર સાંભળેલો, અને આઈ ડોન્ટ નો ત્યારે એમણે મને યાદ નથી કે ત્યારે ઇન્સ્ટન્ટલી એમણે શું રિએક્શન આપ્યું હતું. બટ આફ્ટર અ યર મને કોલ આવ્યો કે એક મૂવી આવે છે શુભારંભ, એના માટે કીર્તિદાન સાથે ડ્યુએટમાં મારે સોંગ ગાવાનું છે. દેટ વોઝ માય ફર્સ્ટ સોંગ. નાઇસ. સો દેટ્સ હાઉ ફ્રોમ ધેર ટુ, લાઈક જે જગ્યાએ હું રહી બી નથી, એ જગ્યાએ મેં એમ જ કંઈક ગાઈને મૂક્યું હતું. ને એમને ત્યારે મારો વોઇસ, અને ઓનેસ્ટલી ત્યાં સુધી કોઈ મારો બહુ અવાજ સાંભળેલો નહોતો. લાઈક આઈ સેડ કે હું બહુ શાય કિડ હતી. હું ઓસ્ટ્રેલિયા ગઈ ત્યાં સુધી આઈ વોઝ અ શાય કિડ. આઈ ડિડન્ટ હેવ મચ ફ્રેન્ડ્સ ઇન સ્કૂલ. મારે ગણીને 2-3 ફ્રેન્ડ્સ જ છે, જે હજી બી છે સ્કૂલના. તો કોઈને ખબર નથી કે હું કેવું ગાઉં છું. એટલે ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં દેન મારી હિંમત ખુલવા માંડી, અને આઈ સ્ટાર્ટેડ પુટિંગ થિંગ્સ અપ. Then that's how I got my first song. And then from there everybody picked it up. વાવ, વોટ અ સ્ટાર્ટ ઓફ ધ જર્ની. ફર્સ્ટ સોંગ, એ પણ ધ ગ્રેટ કીર્તિદાન સાથે. Yeah. કેવો રહ્યો એમની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ? Amazing, to be honest. I know Dan. I call him Dan. I know Kirtidan. હું 5th-6th સ્ટેન્ડર્ડમાં હતી ત્યારથી એમને હું ઓળખું છું. એમના પપ્પા અમારા મમ્મીને શીખવાડતા, તો એ જનરેશનનો બી ઓળખાણ હતી. અને પણ હું ઓનેસ્ટલી સ્ટુડિયોમાં માઇક્રોફોન છે એ કોઈની શરમ નથી રાખતું, કે કોઈની ઓળખાણ, એવું નહીં કે હું તને ઓળખું છું એટલે હું તારો અવાજ સારો કરી દઈશ, કે તારી જે બી ભૂલો છે એને હું સુધારી દઈશ. ઇટ્સ ગોના કમ એક્ઝેક્ટલી હાઉ યુ સિંગ. સો મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે સ્ક્રેચ રેકોર્ડ કર્યું, ત્યારે મ્યુઝિક ડિરેક્ટર્સ એન્ડ પ્રોડ્યુસર્સને પહેલાં તો સંભળાવવાનું હતું કે આ નવો એક વોઇસ છે, અને કારણ કે મારો અવાજ લેવો એક અખતરો, એક એક્સપેરિમેન્ટ જ હતો. એવું તો હતું નહીં કે હું આઈ એમ શ્રેયા ઘોષાલ, કે આંખ બંધ કરીને અવાજ યુ કેન યુઝ હર વોઇસ. સો, અને ઓન ટોપ ઓફ ઇટ હું સાવ નવી સિંગર હતી. નોબડી હેડ હર્ડ અબાઉટ મી. અને એવું તો નથી કે પપ્પાનું નામ છે એટલે મને ગીતો મળી જ જવા જોઈએ, રાઈટ? સો એટલે મેં પહેલી વખત ગાયું, એન્ડ દેન આઈ વેન્ટ હોમ, એન્ડ દેન દાનનું ડબ હતું આફ્ટર 2 days. તો જ્યારે હતા ત્યારે મને મ્યુઝિક ડિરેક્ટરે બોલાવેલી કે તું આવજે ત્યાં, ઋષિ વકીલ. સો આઈ વેન્ટ, અને યુ નો દાન્સ વોઇસ, કે ઇટ્સ સો પહાડી, ઇટ્સ સચ અ પાવરફુલ વોઇસ. હવે એમની સામે મારો વોઇસ જે મેં પહેલાં ડબ કર્યો તે બહુ ઇનએક્સપિરિયન્સ્ડ લાગતું હતું, અને ઘણી બધી મહેનત રિક્વાયર્ડ હતી એમાં. અને સો પણ એમની હાજરી મેડ મચ મોર
કમ્ફર્ટ ઝોન ફોર મી કે એમણે આવીને વધારે મને કમ્ફર્ટેબલ કરી દીધી બિકોઝ હું ઓલરેડી નર્વસ હતી અને આઈ વોન્ટેડ કે એ ગીત પાસ થઈ જાય, મારો અવાજ પાસ થઈ જાય. સો પણ એમણે મને બહુ કમ્ફર્ટેબલ કરી દીધી અને જ્યારે કોઈક એક એમના લેવલનો સિંગર છે અને સામે મારા કોઈક ન્યૂ કમર છે, વેન દે ગીવ ધ ક્લેરિફિકેશન કે એમ કે ના આ સારું છે, દેન એના ઉપર એક સ્ટેમ્પ લાગી જાય. સો હી ગેવ દેટ, he put a stamp on it કે ના શી ઇઝ અ ગુડ સિંગર. હા, એને મહેનત, હી વોઝ ઓનેસ્ટ કે એને થોડીક મહેનત કરીને આને સરખું કરવાની જરૂર છે. પણ એમણે એ ન કીધું હોત તો કદાચ મારો વોઇસ એક્સેપ્ટ ન બી થયો હોત. પણ હી હેઝ અ ગોલ્ડન હાર્ટ. એટલે જેમને નજીકથી ઓળખે છે એમને ખબર છે કે કેટલા હેલ્પફુલ માણસ છે. આમ પણ હું અત્યારે પણ મારે કંઈક સોંગની ટિપ લેવી હોય કે કંઈ તો આઈ કોલ હિમ અને આમ લાઈક કે પ્લીઝ મને આમાં હેલ્પ કરો, અને હી વિલ હેલ્પ. આઈ નો હી વિલ હેલ્પ. સો હી ઇઝ લાઈક દેટ. એટલે પણ એમને જે પેલો થપ્પો મારો હતો ને એમણે મારી દીધો ત્યારે. યા, Beautiful story. Ishali, you mentioned about Australia, right? ઓસ્ટ્રેલિયા અહીંયાથી જવું ભણવા, અહીંયાની જાહો જલાલી મૂકીને ત્યાં જઈને કામ કરવું ને પોતાની પોકેટ મનીની ચિંતા પોતે કરવી, રાઈટ, થોડું ડિફિકલ્ટ હોય છે, એસ્પેશિયલી ફોર અ કિડ હુ કમ્સ ફ્રોમ અ વેરી રેપ્યુટેડ એન્ડ વેરી વેલ ટુ ડુ ફેમિલી. સો એવી કોઈ સ્ટ્રગલ રહી ત્યાં ઓસ્ટ્રેલિયામાં? બહુ જ, ટુ બી ઓનેસ્ટ. કારણ કે મારું જવાના બે કારણ હતા. એક તો મને આઈ નીડેડ અ ડિગ્રી, અને સેકન્ડ હું બહુ જ કમ્ફર્ટ ઝોનમાં, કમ્ફર્ટ કરતાં હું પ્રોટેક્શન ઝોન, આઈ વિલ ટેલ, હું બહુ પ્રોટેક્ટેડ રહેલી. મારા સ્પેશિયલી માય મમ, શી ઇઝ વેરી કન્સર્ન્ડ અબાઉટ. એટલે એને હું એક ફોન ન ઉઠાવતો એટલે એને એવું જ લાગે કે મને કોઈક ઉઠાવી ગયું અને હું કિડનેપ થઈ ગઈ છું. સો ઇવન ઇન ઓસ્ટ્રેલિયા ધીસ હેડ હેપન કે આઈ યુઝ ટુ વર્ક એટ હંગ્રી જેક્સ, આઈલ કમ બેક ટુ દેટ. પણ મારી મમ્મી કોલ કરે તો ત્યાં ફોન અલાઉડ નહોતા, પણ અમે લોકો મેનેજરની ડેસ્કમાં મૂકી દઈએ બધા મોબાઈલ્સ. પણ ઇફ માય મોમ ઇઝ કોલિંગ, મારા મેનેજર હેડસેટમાં મને કે ઈશાની, યોર મોમ ઇઝ કોલિંગ ફોર ધ સેકન્ડ ટાઈમ, પ્લીઝ કમ એન્ડ પિક ઇટ અપ. કારણ કે એને બી ખબર હતી કે હાઉ પેરાનોઇડ શી ઇઝ, કે એને સીધા એવા જ વિચાર આવ્યા કે આઈધર હું કિડનેપ થઈ ગઈ ઓર હું બેભાન થઈ ગઈ ફોર નો રીઝન, ઓર મારો એક્સિડન્ટ થઈ ગયો. એટલે સીધું બધું વર્સ્ટ સિનારીઓ જે વિચારે. એટલે હું બહુ પ્રોટેક્ટેડ રહેલી અને મને બહુ જ ટિલ 12th સ્ટેન્ડર્ડ મને સ્કૂલે લેવા મૂકવા માટે આવતા. મને ક્યારે સાયકલ મેં એક વખત લાઈફમાં ખાલી સાયકલ ચલાવીને સ્કૂલે ગઈ છું, ત્યારે બી મારી બાજુમાં એક બાઇક લઈને લાઈક લેવા મૂકવા આવ્યા હતા. સો હવે એ એન્વાયરમેન્ટમાંથી સીધું નીકળીને, અને આઈ વોઝ 18 વેન આઈ વેન્ટ, આઈ વોઝ 17 એકચ્યુઅલી વેન આઈ લેફ્ટ. તો 17 વર્ષની સીધી હું નીકળીને ત્યાં જાઉં, અને મને બહુ જ નાનપણથી એવું છે કે મને મારા પપ્પાના પૈસા વાપરવા નથી. સો એટ ધ એજ ઓફ 17 આઈ ડિસાઇડેડ કે ઓકે, હવે નાઉ ધીસ ઇઝ ધ ચાન્સ એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ સ્પેન્ડ હિઝ મની. સો આઈ વેન્ટ ધેર, અને મને પપ્પાએ કંઈક $1,000 આપ્યા હતા જે પતવા આવ્યા. અને પછી એક પોઈન્ટ એવો હતો કે આઈ લિટરલી હેડ ટુ ચોઇસ કે આઈધર હું કંઈક ખાવાનું લઈ શકું ઓર હું એ પૈસાથી ઘરે જઈ શકું. મારી પાસે $15 હતા અકાઉન્ટમાં, અને ના નથી પાડી પણ મારે પપ્પા પાસેથી માગવાના હતા. સો હું સ્ટેશન ઉપર હતી અને મારે ટિકિટના પૈસા ઉભા છે, અને આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ કે મને ભૂખ લાગી છે અને ઓલ દેટ. અને આવું બધું ક્યારેય થયું નહોતું લાઈફમાં, પણ ઓબ્વિયસલી આઈ વેન્ટ હોમ, અને ઘરે જે પણ કંઈ પડ્યું હતું મને યાદ નથી, કદાચ હું ભૂખી સીવી ગઈ હતી. તો એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ વર્કિંગ. ત્યાં સુધી મને જોબ નથી મળી. પછી મેં હંગ્રી જેક્સ કરીને એક, ઇટ્સ લાઈક બર્ગર ચેઇન. તો હંગ્રી જેક્સમાં આઈ સ્ટાર્ટેડ વર્કિંગ ફર્સ્ટ એઝ અ વેઇટ્રેસ, દેન આઈ સ્ટાર્ટેડ ટેકિંગ ઓર્ડર્સ. શું વાત છે? એઝ અ વેઇટ્રેસ યુ વર્કડ? Yeah. I used to clean the washroom and all that too. Yeah. અને પછી then મારી પોસ્ટ અપગ્રેડ થઈ, અને then I was on the drive-through taking orders. But I've done like Hungry Jacksમાં, because when I joined I had to start from the scratch. So totally from the bottom I'd done everything, cleaning washroom, birthday parties માં waitressing કરવાનું, or going on the table, clean the tables and all that. I've done everything. Floor clean કરવાનું, અને
એક પણ એવું નથી કે આ શું કામ કરું છું, મતલબ મારી ઘરે મારી પાસેથી લોકો ઓર્ડર લે છે, મારા ટેબલ કોઈ બીજું ક્લીન કરે છે, હું બોલું મને પાણી મળી જાય, હું બોલું મને જમવાનું મળી જાય, અને અહીંયા મારે આવું લોકોની માટે કરવાનું. ઓનેસ્ટલી ના, બિકોઝ મારે કમાવું હતું મારી રીતે, મારા પગ પર. અને મારે એક વખત મને એવું હતું કે હું મારા પૈસાની ટિકિટ લઈને ઇન્ડિયા આવું. આઈ વોઝ 18 years old અને મેં ત્યારે $1,500 મારે ઓન માય ટોટલી માય મની ની ટિકિટ લઈને મારા પેરેન્ટ્સને સરપ્રાઈઝ આપી હતી. સો વેન આઈ હેવ સચ ડ્રીમ્સ નો, તો પછી આ બધી સ્ટ્રગલ્સ મને ઓછી લાગે. અને ઓનેસ્ટલી આઈ થિંક એ અત્યારે વેન આઈ લુક બેક, આઈ થિંક એ બહુ જરૂરી હતું આ બધી જ સ્ટ્રગલ્સ. કારણ કે નાઉ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ સિરિયસ આન્સર છે ને. આ એક આર્ટિસ્ટની લાઈફ છે ને, એ બહુ જ ગ્લેમરવાળી લાઈફ છે. અને દેર સો મચ લાઇટ. તમારી આંખની સામે એટલી બધી લાઇટ છે ને કે તમને આગળ શું છે બહુ દેખાતું નથી. અને આમાં કાઠિયાવાડીમાં કહે ને તો છકી જવું, યુ નો ધ વર્ડ, છકી જવાની પોસિબિલિટી મેક્સિમમ છે. અગેન ફોર સમવન જેણે આ જ લાઈફ જોઈને મોટું થયું છે, જેણે આસપાસ ખાલી ગ્લેમર જ જોયો છે, કે મેં મારા પપ્પાનો ફેમ જ જોયો છે. એવર સિન્સ આઈ એમ બોર્ન, આઈ હેવ નોટ સીન હિઝ ડલ ફેસ ઇવન નાવ. તો આ એક વસ્તુ બહુ જ જરૂરી છે ટુ કીપ મી ગ્રાઉન્ડેડ, કે મને મારું, અને એવરીબડી શુડ હેવ ધ રિયાલિટી ચેક. હું એમ નથી કહેતી કે મારે લાઈફ ટાઈમ એ વસ્તુ કરવાની હતી, પણ લાઈક રાજ કપૂરે, પૃથ્વીરાજ ચૌહાણે રાજ કપૂરને જ્યારે એમને ડિરેક્શનમાં આવું હતું, તો એમને સ્પોટ બોયથી ચાલુ કરાયું. રાજ કપૂર વોઝ ફર્સ્ટ સ્પોટ બોય, અને ધેન ધીરે ધીરે એક ફિલ્ડ અપગ્રેડ કરતા એ ડિરેક્ટર બન્યા. અને આઈ થિંક એ બહુ જરૂરી છે કે તમને છાંયડાનું મહત્વ ત્યારે જ સમજાશે જ્યારે તમે તડકો જોયો છે. સો આઈ થિંક દેટ વોઝ વેરી મચ નીડેડ ઇન માય લાઈફ. અને અધરવાઇઝ હું આ બધું એક્સપિરિયન્સ ન કરી શકી હોત, મને કંઈ ખબર જ ન હોત. અને આઈ થિંક આઈ એમ પ્રાઉડ ઓફ વન થિંગ. અને હું જાત વખાણ નથી કરી રહી, પણ મને એક વસ્તુનું એકચ્યુઅલી આઈ ફીલ પ્રાઉડ ઓફ ઇટ, કે હું ગ્રાઉન્ડેડ બને ત્યાં સુધી રહું છું. અને આઈ થિંક આઈ નો દેટ. અને મને નાનપણમાં પપ્પા એક વસ્તુ, બહુ જ નાની હતી, અમારું ફર્સ્ટ પરફોર્મન્સ જ્યારે રોયલ આલ્બર્ટ હોલમાં થયેલું. અને હવે વી ઓલ નો ધ બિગ ડીલ ઓફ રોયલ આલ્બર્ટ હોલ, કે એમાં પરફોર્મ કરવું એ કેવડી મોટી વાત છે. ત્યારે અને હું 11-12 વર્ષની હતી. અને ઓબ્વિયસલી બધા વખાણ, કોણ લાવે લીમડીની 2 લાઈન જ ગાઈ હતી, પણ બધા બહુ વખાણ કરતા હતા ઓલ દેટ. ત્યારે મને પપ્પાએ કીધું કે સી આ બધા, અને હું આઈ ડોન્ટ નો એમને શું લાગ્યું હશે, કારણ કે હું 11 વર્ષની હતી. હવે તમે 11 વર્ષના બાળકને આટલી મોટી ડીપ વાત કહો તો એ સમજાશે કે નહીં, યુ ડોન્ટ નો. બટ હી ટોટ મી દેટ ટાઈમ કે ઓડિયન્સના એક હાથમાં ફૂલ અને એક હાથમાં પથ્થર છે. તમે સારું ગાશો તો ફૂલ મારશે, ખરાબ ગાશો તો પથ્થર મારશે. અને જે લોકો તમારી વાહ કરે છે, એ લોકો પોસિબલ છે કે ના બી કરે. તો તમે વાહથી બહુ ફૂલાઈ ન જાઓ, છકી ન જાઓ. અને અગર ન કરે તો તમે ડિપ્રેશનમાં ન જતા રહો. હી ટોટ મી ધીસ થિંગ વેન આઈ વોઝ 11 years old. તો આ વસ્તુ મારા સિસ્ટમમાં ડાઉનલોડ થઈને હજી સુધી ડાઉનલોડેડ છે. અને મને બહુ કામ લાગે છે. મને ઓનેસ્ટલી, મને કોઈ મારા વખાણ કરે ને તો મને એટલા બધા અડતા નથી, ને મારા કૌખાણ બી મને અડતા નથી. અને આનું કારણ એ જ છે બિકોઝ મને બહુ નાનપણમાં આ વસ્તુ સમજાઈ ગઈ હતી કે એવરીથિંગ ઇઝ ઇલ્યુઝન. આઈ એમ નોટ સેઇંગ એ ખોટું કરે છે, કે તમે ફોર એક્ઝામ્પલ તમે મારા વખાણ કરતા હતા, આઈ એમ નોટ ગોના થિંક કે તમે મારા ખોટા વખાણ કરો છો. આઈ નો દેટ યુ આર બીઇંગ ઓનેસ્ટ. અને તમારા કૌખાણ બી આઈ વુડ નો કે યુ આર બીઇંગ ઓનેસ્ટ, કે તમને કંઈક વસ્તુ XYZ મારી વિશે ન ગમી હોય, પણ હું એ વસ્તુને મારા સુધી અડવા નહીં દઉં. સો યુ આર લિબરેટેડ ફ્રોમ ધેટ ફિયર ઓફ બીંગ જજ્ડ. તો આ બધી વસ્તુનો સાર એ છે કે મેં ઓસ્ટ્રેલિયામાં બહુ જ ગ્રાઉન્ડથી ટ્રેનિંગ લીધી ને. અને મારા પપ્પાને ખબર હતી કે એ ફ્લોર ક્લીન કરે છે હંગ્રી જેક્સમાં, કે એ બાથરૂમ ક્લીન કરે. એમને ક્યારે કીધું બેટા આવી જા, નથી જરૂર આ કરવાની? હી લાઇક્ડ ઇટ એકચ્યુઅલી. હી લાઇક દેટ આઈ એમ ડુઈંગ સમથિંગ ઓન માય ઓન. અને એમને આઈ થિંક, અને પછી સ્ટોપ સેન્ડિંગ મની, કારણ કે એમને ખબર હતી કે ઓકે નાઉ શી ઇઝ કેપેબલ ઓફ અર્નિંગ ઓન હર ઓન. રાઈટ. બહુ જ પ્રોફાઉન્ડ વાત છે.
આ આન્સરમાં 2-3 વસ્તુ મને ખૂબ જ ગમી. ફર્સ્ટ, વેન યુ સેડ દેટ મારી અચીવમેન્ટ હતી કે 18 વર્ષની ઉંમરે હું મારી પોતાની ટિકિટ લઈને ઇન્ડિયા પાછી ગઈ, અને બિકોઝ આઈ હેડ દેટ ડ્રીમ મને મારી સ્ટ્રગલ બહુ નાની લાગતી હતી. હવે ક્યારેય સ્ટ્રગલ જોઈ નથી, ક્યારે ડલ ફેસ જોયો નથી. અચાનકથી આવી સ્ટ્રગલો કરવી અને એકદમ સહજતાથી કરવી, એકદમ હેપીલી કરવી કે ભાઈ મારે આ તો કરવું જ પડશે બિકોઝ માય ડ્રીમ ઇઝ ટુ રીચ ઇન્ડિયા ઓન માય ઓન. સો બહુ નાની ઉંમરે આ સમજાઈ જવું કે અગર ડ્રીમ હોય તો સ્ટ્રગલ નાની લાગે. અને બીજી વસ્તુ જે તમે તમારા પપ્પાની વાત કરી કે કોઈ વખાણ કરે તો ફૂલાઈ નહીં જવાનું, છકી નહીં જવાનું, ને કોઈ વખાણ કરે તો એનાથી સેડ પણ નહીં થવાનું. આ બધું પાર્ટ ઓફ લાઈફ છે. અને સ્પેશિયલી વેન યુ સેડ દેટ કલાકારની સામે બહુ લાઇટ હોય છે. આ બધી બહુ પ્રોફાઉન્ડ વાતો છે, તમે બહુ સહજતાથી કરી દીધી. પણ જે લોકો આ ફિલ્ડને સમજે છે એ લોકોને ખબર છે કે આ કેટલી પ્રોફાઉન્ડ વાતો છે. બહુ જ ઇઝી હોય છે, થોડા એવા વખાણથી ચણાના ઝાડ પર ચડી જવું બહુ ઇઝી હોય છે લોકો માટે. તો ખૂબ જ પ્રોફાઉન્ડ વાત કરી અને થેન્ક યુ ફોર દેટ. અને તમે જે પહેલી વાત કરી કે જ્યારે સ્ટેજ પર હોય ત્યારે તમને તમારી સામે લાઇટ જ હોય, તમને કંઈ દેખાતું નથી. આઈ પરફોર્મડ ઓન સ્ટેજ કપલ ઓફ ટાઈમ્સ એન્ડ આઈ રિલેટ વિથ દેટ કે સ્ટેજ પર હોય ત્યારે તમને ખબર ન હોય કે ક્યાં જવું બિકોઝ કંઈ દેખાતું જ ન હોય. સો વોટ ઇઝ યોર માઇન્ડસેટ વેન યુઆર ઓન સ્ટેજ? સી ઓનેસ્ટલી મારો ફર્સ્ટ ગોલ એ છે કે ઇફ તમે તમારો શો રાખ્યો એન્ડ યુ આર સ્પેન્ડિંગ મની ટુ લિસન, મને સાંભળવા માટે પૈસા ખર્ચતા હો, તો એવરી મિનિટ શુડ બી વર્થ યોર મની. રાઈટ. ઓકે, મારે ત્યાં જઈને વેટ નથી ઉતારવાની કે હા ઠીક છે ને આજે ઓછું ગાયું તો ચાલશે. એ મારું ક્યારે ટ્રેનિંગ જ નથી રહેલી. તમે મને 2 કલાકના પૈસા આપશો ને તો હું 3 કલાક ગાઈશ, પણ હું 1.5 કલાક નહીં ગાઉં. રાઈટ. તો મારું ઓલવેઝ આઈ થિંક કે મારે ક્યારે ઓછું નથી આપવાનું. આઈ હેવ ટુ પરફોર્મ એક્સ્ટ્રા ઇફ આઈ હેવ ટુ, બટ યુ શુડ નોટ ફીલ કે મારા પૈસા ખાડે ગયા, યુ નો. રાઈટ. રિફંડ માંગવાનું મન ન થવું જોઈએ લોકોને. યા, તમે મારો બીજો શો કરવા જોઈએ. બટ દેટ્સ એ મારા ઓલવેઝ રહેલો છે. લાઈક આઈ સેડ કે આઈ એમ બિંગ વેરી ઓનેસ્ટ વિથ સી ઓનેસ્ટલી આઈ થિંક કે કોઈ પણ મને એક વોઇસ આપ્યો છે ભગવાને, દેન આઈ એમ બ્લેસ્ડ. ઓકે, નોટ એવરીબડી કેન સિંગ. અને હું અભિમાનના ઓલી રીતે નથી કહેતી, આઈ રિયલી ફીલ બ્લેસ્ડ કે હું ઘણી વખત ઇન ફર્ગેટ અબાઉટ મી, હું કોઈક બીજા મ્યુઝિશિયનને સાથે ઇન્ટરેક્ટ કરતી હોઉં કે હું એમનું વર્ક જોતી હોઉં, મને એવું થાય કે ઓ માય ગોડ, લાઈક આ વ્યક્તિમાંથી આટલું બધું સારું કામ નીકળ્યું છે, આટલું બધું સારું મ્યુઝિક નીકળ્યું છે. રિસન્ટલી આઈ talk about 2 days back, I was પાકિસ્તાન કોક સ્ટુડિયોના અમુક સોંગ સાંભળી રહી હતી, અને એમનો જે ઝુલ્ફિકાર જે એમના છે મ્યુઝિક પ્રોડ્યુસર, અને ઝુલ્ફી ઇઝ લાઈક અ ફ્રેન્ડ. સો મેં મેસેજ કર્યો વેન આઈ હર્ડ ઓલ ધ સોંગ્સ, આઈ એમ લાઈક just see what is come out of you, like what production has come out of you. અને એ વસ્તુ મને હજી આજની ઘડીએ બી સરપ્રાઈઝ કરે. ઇવન હું કોઈક એક ગીત ગાઉં અને ગાયા પછી રિલીઝ થાય ને આમ લાઈક સિરિયસલી ડીડ આઈ ડુ ધીસ? અને ધ ટ્રુથ ઇઝ ઇટ્સ નોટ મી હુઝ ડન ઇટ. એકચ્યુઅલી એ કોઈક તત્વ છે જેના કારણે આ બધું થયું છે. એટલે હું ક્યારેય મારી જાતને ક્રેડિટ આપવામાં માનતી જ નથી, કારણ કે આઈ ડુ ગીવ ક્રેડિટ ફોર હાર્ડ વર્ક એન્ડ ફોકસ એન્ડ એવરીથિંગ. પણ હું એમ નથી કરતી, આ મારા થકી નથી થતું. એ કોઈક એક તત્વ છે જે મને કરાવડાવે છે, અને દેટ કીપ્સ મી મોર અટેચ ટુ ધ ગ્રાઉન્ડ એન્ડ ટુ ધ રિયાલિટી. અને ઓનેસ્ટલી આઈ ડુ બિલીવ ઇન એન્ટરટેનમેન્ટ. મને ખબર છે પેલું ડર્ટી પિક્ચરનો ડાયલોગ છે ને, એન્ટરટેનમેન્ટ. સો આઈ ડુ બિલીવ યુ આર ધેર ટુ ગેટ એન્ટરટેન્ડ, સો આઈ entertain you with my songs. That's my ultimate goal. હાર્ડવર્કની ક્રેડિટ તમે લો છો એવું તમે કીધું, ને આપવી પણ પડે ક્રેડિટ. જે લોકો તમને નજીકથી જાણે છે એ લોકોને ખબર છે કે ઈશાની પરફોર્મ્સ ટિલ ધી લાસ્ટ ડ્રોપ ઓફ હર એનર્જી. રાઈટ. સ્ટેજ પર જ્યારે તમે હો ત્યારે એકદમ એનર્જેટિક વાઇબ્રન્ટ વાતાવરણ ઊભું કરી દો છો, અને ત્યાં સુધી પરફોર્મ કરો છો કે એના પછી તમારામાં પરફોર્મ કરવાની તો છોડો, વાત કરવાની પણ તાકાત નથી રહેતી. એના વિશે થોડી વાત કરીએ. Again, I'll come back to the same point કે it should be worth your money. પણ બીજી એક વસ્તુ બી એ બી છે કે આઈ લવ બિંગ ધેર, આઈ લવ બિંગ ઓન સ્ટેજ. મને આમ ઉતરવાનું મન ન થાય, કારણ કે અલ્ટિમેટ ઇટ્સ માય અલ્ટિમેટ લવ. ઓકે, તો
હું પરાણે કંઈ નથી કરતી, અને હું એવી વ્યક્તિ છું બી નહીં કે મારી પાસે કંઈ પરાણે કરાવડાવી શકે કોઈ. હું બધું જ કરું છું બિકોઝ મને અંદરથી એ કરવાની ઈચ્છા થતી હોય છે. સો મને એકચ્યુઅલી સ્ટેજ ઉપરથી ઉતારવા માટે કદાચ પૈસા આપવા પડશે. આઈ લવ પરફોર્મિંગ ઓન સ્ટેજ. અને બીજું એક વસ્તુ એવી છે કે હું, ફોર એક્ઝામ્પલ, હું ગુજરાતી ગઝલનો શો કરી રહી હોઉં તો મને એનું નોલેજ હોવું જોઈએ. હું સાવ અનએજ્યુકેટેડ, આઈ કાન્ટ ગો ઓન સ્ટેજ, રાઈટ? હું અંધારામાં તીર મારવા માટે નથી આવી આ ફિલ્ડમાં. એટલે આઈ મેક શ્યોર, ઇવન મારી ગરબાની નવરાત્રિની જ્યારે અમે લોકો મારી નવરાત્રિની પ્રિપરેશન અત્યારથી ચાલુ થઈ ગઈ છે. એકચ્યુઅલી ઇટ્સ બીન અ મંથ સિન્સ ઇટ સ્ટાર્ટેડ. તો મારું સ્ક્રિપ્ટિંગનું વર્ક નવરાત્રિના 4 મહિના પહેલાં ચાલુ થાય છે. ધ રીઝન કે મને કંઈક નવું બી આપવું છે લોકોને, અને કંઈક અલગ બી આપવું છે. સો કેટલા બધા એવા સોંગ્સ છે જે આઈ હેવ સ્ટાર્ટેડ પરફોર્મિંગ એન્ડ દેન ઇટ સ્ટાર્ટેડ, લાઈક પીપલ સ્ટાર્ટેડ ટેકિંગ ઇટ. તો ધ રીઝન ઇઝ બિકોઝ મને ગમે છે. આઈ લવ ડુઈંગ રિસર્ચ ઓન ગુજરાતી ફોક લિટરેચર, એવરીથિંગ. મને એની ઊંડાણમાં જવું એકચ્યુઅલી ગમતું હોય છે. એટલે હું એ હાર્ડવર્ક, દેટ્સ વાય પુટ એવરી આઉન્સ ઓફ ઇટ, કે હું એની અંદર આમ સાવ અંદર ઉતરી જાઉં. મારી લાસ્ટ યર નવરાત્રિની સ્ક્રિપ્ટ, નવરાત્રિના 1 કે 2 મહિના રિહર્સલ લાસ્ટ યરના ચાલ્યા હતા. અને કદાચ મેં બધું સોશિયલ મીડિયા પર મૂક્યું નથી, પણ બહુ બધું હાર્ડવર્ક, અમે લાઈક 15-20 તો ખાલી શોઝ જ કર્યા હતા આખા રિહર્સલમાં. તો યા. એવું ક્યારે થયું છે કે સ્ટેજ પર તમે ગાતા હોય અને એકદમ પરફોર્મન્સના ઝોનમાં હોય અને કાંઈ એવું થાય કે જેનાથી એમ થાય કે હવે તો હું પરફોર્મ કેવી રીતે કરી શકીશ? કોઈ એવી ન્યૂઝ આવે, કાંઈ એવું તમે કંઈ જોઈ લો, કાં મગજમાં કોઈ એવી વસ્તુ યાદ આવી જાય અને જેનાથી ઇટ ગેટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ધેન પરફોર્મ અહેડ. એવું થયું છે ક્યારે? યા 2-3 ટાઈમ્સ એકચ્યુઅલી. હું ઓસ્ટ્રેલિયા જ્યારે સ્ટડી કરતી ત્યારે મને ન્યૂઝ આવ્યા ઇન ધ સેન્સ, પપ્પાને કંઈક બ્લડ પ્રેશર હાઈ થઈ ગયેલું, અને મારી મમ્મી કીધેલું નહીં મને, અને મને થોડા ટાઈમ પહેલાં ખબર પડી. વન્સ હી વોઝ બેક પછી ખબર પડી, ને શોના થોડા ટાઈમ પહેલાં ખબર પડી. તો અને એવરીબડી નોઝ હાઉ અટેચ્ડ આઈ એમ. તો ત્યારે હું બહુ રડેલી, અને અગેન શો મસ્ટ ગો ઓન. સો અને એક વખત ઇવન મારા પરફોર્મન્સના 1 મિનિટ પહેલાં આઈ એમ રિસીવિંગ સમ મેસેજ વિચ ઇઝ અપસેટિંગ, અને મારી આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ ઓલ્સો. પણ આઈ ગેધર્ડ માય સેલ્ફ એન્ડ આઈ વેન્ટ ઓન સ્ટેજ. કે મારું ડોગ હતું ગૂફી, અને હું રિહર્સલમાં મને કોલ આવે છે લાસ્ટ યર કે એને પાસે 2 દિવસ જ છે, એને કિડની ફેલિયર હતી, કે તારું ડોગ 2 દિવસ પછી હી વિલ પાસ અવે. અને હું રડતી રહું, આઈ એમ ક્રાઇંગ એન્ડ આઈ એમ સિંગિંગ. અને આઈ ડિસાઇડેડ કે ના, હું કન્ટિન્યુ કરીશ રિહર્સલ. મારો ભાઈ હતો ત્યારે, તેણે કીધું કે તારે જવું હોય તો ઇટ્સ ઓકે. આઈ સેડ ના, હું ગાઈશ, મને ભલે રડવું આવે, હું રડતા ગાઈશ, પણ હું રિહર્સલ કમ્પ્લીટ કરીશ. અને આ વસ્તુ છે ને, આઈ હેવ લર્ન્ટ ઇટ ફ્રોમ માય ફાધર, કે મારા પપ્પાના જ્યારે મધર પાસ, બોથ ધ પેરેન્ટ્સ ઇન્ડિવિજ્યુઅલી જ્યારે વેન દે પાસ અવે, પપ્પા સીધું સ્મશાનમાંથી શો કરવા ગયા છે, ડાયરેક્ટ એમને અગ્નિ સંસ્કાર આપીને શો કરવા બંને વખત ગયા છે. That's the commitment. That's your commitment towards work and towards the people. અને આ વસ્તુ હું ત્યાંથી શીખેલી છું. સો અને દેન અગેન વન મોર થિંગ, વેન યુ આર, પછી તમે ત્યાં સ્ટેજ ઉપર જઈને રડેલું મોઢું કરીને યુ કાન્ટ પરફોર્મ. યુ હેવ ટુ, દેન અગેન ધ એન્ટરટેનમેન્ટ પાર્ટ કમ્સ, કે તમે જ્યારે પછી વેન યુ આર ઓન સ્ટેજ યુ હેવ ટુ જસ્ટ બી એન્ટરટેનિંગ. યા. આપણે રડવાની વાત કરી, થોડી હસવાની પણ વાત કરીએ. ક્યારે એવું બન્યું છે સ્ટેજ પર કે ગાતા હોય ને અચાનક કાંઈ એવું જોઈ લે કે ખૂબ જ હસવું આવે, સખત, અને પછી એમને હવે કેવી રીતે ગાવું? સખત. સ્પેશિયલી જ્યારે મારો ભાઈ હાર્દિક હોય છે સ્ટેજ ઉપર, કારણ કે એને ખબર છે કે એ મને હસાવે ને તો મને બહુ હસવું આવે. ઘણી વખત એવું કંઈક વાત કરે કે કંઈક એવું આમ કંઈક સમથિંગ વિચ હિમ એન્ડ આઈ નો, અને મને
એક વખત તો આમ બેસી જવું પડ્યું હતું, મને એટલું બધું હસવું આવતું હતું કે હું ગાઈ જ નથી શકતી. ઓ માય ગોડ, હમણાં રિસન્ટલી બી કંઈક થયું હતું કે મને એટલું બધું હસવું ઉપડ્યું હતું કે આઈ હેવ ટીયર્સ. ઇવન પપ્પા સાથે હું પરફોર્મ કરી રહી હતી ડાયરામાં, અને પપ્પા ગાઈ રહ્યા છે, બાજુ બેઠી છે, આગળ 10-15 હજારનું ક્રાઉડ છે, અને એણે કંઈક તો ફની ચશ્મા પહેરીને સાઈડમાં મારી સામે જોયું, એટલે મને એટલું બધું હસવું આવે છે કે હું આમ નીચે જઈ, અને પપ્પા એ સ્ટ્રિક્ટ, સો આમ નીચે જઈને હસી રહી છું, અને મારી આંખમાંથી પાણી નીકળી રહ્યું છે, અને પપ્પાને લાગ્યું કે હું રડી રહી છું. એવરીબડી ઓડિયન્સમાં બી એવું લાગ્યું કે આ ગીત સાંભળીને એને રડવું આવ્યું, પણ હું એકચ્યુઅલી હસી રહી હતી. અને બિકોઝ પછી ધીસ હેપન્સ રાઈટ, યોર શોલ્ડર અપ એન્ડ ડાઉન. પણ એટલું બધું મને હસવું આવી રહ્યું હતું, અને આઈ સ્ટાર્ટેડ થિંકિંગ અબાઉટ સેડ સિચ્યુએશન, કે હું એવું કંઈક વિચારું જેનાથી મને કદાચ હસવું રોકાય, પણ હાર્દિક ઇઝ હાર્દિક. અને હમણાં રિસન્ટલી બી કંઈક થયું હતું, મને યાદ નથી આવતું, પણ પછી દેન આઈ ડુ ધ સેમ વિથ હિમ ઓલ્સો, કે એ મને હસાવે તો પછી બદલો તો લેવો પડે. હા, એટલે આઈ ડુ સમથિંગ. આઈ વોઝ સિંગિંગ, અમારો ઓકલેન્ડમાં શો હતો, અને આઈ વોઝ સિંગિંગ, પારકો જાણીને તને જાજુ શું બોલવું, નણ જાણ્યો જાણી તને દલ શું ખોલવું રે. આટલી લાઈન મારે પછી આગળ ગાવાની થવી, આટલી લાઈન, અને પછી દલ શું ખોલવું રે એ તને છેટોરે ભાળીને, દેન ધ નેક્સ્ટ લાઈન. ઓકે, સો બિટવીન છેટોરે ભાળી અને પારકો જાણી વચ્ચે ગેપ હતો. સો આઈ સિંગ, અણજાણ્યો જાણી તને દલ શું ખોલવું રે, અને હાર્દિક એટલા ગેપમાં બોલે, બહુ સારું. અને હું ચાલુ સ્ટેજમાં, ચાલુ શોમાં મને હસવું, એમ લાઈક એ વાળું હસવું આવી રહ્યું છે. અને દેન ઓબ્વિયસલી મ્યુઝિકથી બધું કવર અપ કરી દીધું, પણ યા, such incidents. ઇફ આઈ લુક એટ યોર સ્ટેજ પ્રેઝન્સ, અગર તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર પણ લોકો જોતા જ હશે કે તમારા નવરાત્રિના પિક્ચર્સ જે આવે, એવું લાગે કોઈ રોક કોન્સર્ટ છે. ટ્રેડિશનલ મ્યુઝિક લુક્સ લાઇક અ રોક કોન્સર્ટ ઓફ અ સર્ટેન સ્કેલ. જે પાછળ લાઇટિંગ્સ છે, કે જે પ્રોપ્સ યુઝ થાય છે, ધ કાઇન્ડ ઓફ ફોન્ટ્સ યુ યુઝ, તમારો પહેરવેશ, યોર સ્ટાઇલિંગ, એવરીથિંગ લુક્સ લાઇક કે આ કોઈ ટેલર સ્વિફ્ટનો શો ચાલે છે, આ કોઈ રોક્સ કોન્સર્ટ ચાલે છે. તો આ કોમ્બિનેશન ટ્રેડિશનલ પ્લસ મોડર્ન એ કોન્શિયસલી કરેલું છે કે કેવી રીતે થયું છે? યા ડેફિનેટલી, વેરી કોન્શિયસલી. અને સમય સાથે આર્ટિસ્ટને અપગ્રેડ થવાનું હોય છે, દેટ આઈ ટ્રુલી બિલીવ. અને જે ક્રાઉડ છે, બિકોઝ મારી સામે 40 વર્ષનું ક્રાઉડ નથી, મારી સામે 15 થી લઈને 30 વર્ષનું ક્રાઉડ હશે. તો હવે એ લોકોનો ટેસ્ટની સાથે મારા હેવ ટુ મેચ વિથ ધ ટેસ્ટ. એટલે એ લોકોને સમજાય, એ લોકોને પાર્ટ ઓફ ઇટ ફીલ થવું જોઈએ. Okay. So there is so much efforts. Even for example, last year in Navratrima, I introduced gloves with my chaniya choli. Nobody was doing it before I started. So that I introduced. There is a lot of thoughts behind it. My stylist Nikki Joshi, her and I, we always sit together. And Arjo, my manager, we all sit together and we put thoughts behind it કે ના આ વખતે આવું કંઈક ઇન્ટ્રોડ્યુસ કરીએ, even in clothes, even in script, everything. So wait for this year's Navratri though. Wow, really looking forward to it. Yeah. ઈશાની, તમારા પોતાના ગાયેલા કોઈ સોંગ્સ કે જે તમારા હાથથી એકદમ નજીક હોય, થોડા ગાઈને સંભળાવો. આમ તો બધા જ છે, પણ હું I'll have to, it's difficult to pick, પણ I'll pick 3. જે ગીતને હજી સુધી એટલો બધો પ્રેમ મળી રહ્યો છે કે અંધારી આ રાતો જગમગતી ચમકી રે, કે અણધારી અજવાળી રમે અમથે અમથી રે, કે અંધારી આ રાતો જગમગતી ચમકી રે, કે અણધારી અજવાળી રમે અમથે અમથી રે, ચાંદો વાદળ પાછળ જાતો જોને શરમથી રે, અર ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ
ગોરી તમે મન ડાલીતા મોહીરાજ અર ઘેરદાર ઘૂમતા રૂપ રૂમ ઝૂમતા હૈયાને ચોરે આજ ગોરી તમે મન ડાલીતા મોહીરાજ એન્ડ એ માર તો મેળે જાવ સેન રાજુડીનો નેડો લાગ્યો માર તો મેળે જાવ સેન રાજુડીનો કે નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો માર તો મેળે હા રાજુડીનો નેડો લાગ્યો. Superb. Can we start playing Garba here? Can we please આ બધું હટાવી દઈએ? આવું થતું હોય છે એકચ્યુઅલી એન્ડ this is really close. ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના ઘરમાં સૂતી સાંભળું રે બોલવાલમના કે બોલવાલમના હા ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના કે આજ તો હવે વડલા ડાળે ઝૂલશું રે લોલ કે આજ તો હવે મોરલા સાથે કૂદશું રે લોલ ઝૂલતા ઝૂલો લાગશે હવે કૂદતા કાંટો વાગશે હવે વાગશે રે બોલવાલમના વાગશે રે બોલવાલમના કે બોલવાલમના હા ઉમરે ઊભી સાંભળું રે બોલવાલમના. સુપર્બ. ઉમરે ઊભી સાંભળું સોંગ્સ ઈશાનીના એવું ગાવાનું મને મન થાય છે. અનફોર્ચ્યુનેટલી આઈ એમ નોટ અ સિંગર. સુપર્બ. ઈશાની, આમ તો આપણે બધી બહુ સારી વાતો કરી. એક ક્વેશ્ચન ઘણા ટાઈમથી મારે પૂછવો છે કે એવી કોઈ વસ્તુ અબાઉટ ધ ઇન્ડસ્ટ્રી દેટ યુ રિયલી હેટ, દેટ યુ ડોન્ટ લાઇક, દેટ યુ રિયલી વોન્ટ ટુ ચેન્જ? કટ કોપી પેસ્ટ. કે તમે કોઈ કલાકાર કે કોઈ આર્ટિસ્ટે બહુ બધી મહેનત, બહુ બધા મેન આવર્સ, બહુ બધા લોકો, ફોર એક્ઝામ્પલ એન્જિનિયર્સ, મ્યુઝિશિયન્સ, ટેકનિશિયન્સ, સ્ટાઇલિસ્ટ, એવરીબડી ઇન્ક્લુડિંગ સિંગર્સ, બધાની મહેનત લઈને તમે કંઈક કન્ટેન્ટ ક્રિએટ કર્યો છે, કે તમે કંઈક સોંગ ફાઇન્ડ આઉટ કર્યું છે, કંઈક એક્ટ ક્રિએટ કરી છે, કે કંઈક આઉટફિટ ક્રિએટ કર્યું છે, અને એ આટલી બધી 300 કલાકની મહેનત હોય એ કંઈક સ્ક્રિપ્ટની પાછળ, કે બહુ બધું રિસર્ચ હોય, અને સીધું કોપી થઈ જાય. લાઈક સીધું તમે એ વસ્તુ યુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ એન્ડ મેક ઇટ સાઉન્ડ એક્ટ લાઈક ઇટ્સ યોર્સ. ઇટ્સ વેરી અનોઈંગ. અને દેટ્સ વાય I don't take anybody's work. I don't copy anybody's work. The reason is because મને ખબર છે કે આની પાછળ બહુ બધી મહેનત લાગી, અને હું એના ઉપર થપ્પો ન મારી શકું કે આ મેં ચાલુ કર્યું છે. So it's very annoying. આટલું બ્લેટન્ટલી કોપી થાય છે ઇન્ડસ્ટ્રીમાં? Oh yeah. ક્રેઝી. નહીં, મારું આઈ વેરી સ્ટ્રોંગલી બિલીવ કે ઇફ એન ઇન્ડસ્ટ્રી હેઝ ટુ ગ્રો, એવરી આર્ટિસ્ટ હેઝ ટુ થિંક ઓન ધેર ઓન. અગર હરેક આર્ટિસ્ટ પોતાના હિસાબથી કંઈ નવું લાવશે તો જ ઇન્ડસ્ટ્રીમાં વેરાયટી આવશે અને લોકોને નવું જોવા મળશે. તો આ રીતે તો યાર ઇન્ડસ્ટ્રી વિલ અને then there will be no individuality. કે કોઈક એક કલાકાર છે, એની એ પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ એક્ટ તૈયાર કરે છે. ફોર એક્ઝામ્પલ, વેન આઈ પરફોર્મ માય ડાકલા, અને એની લોકોને આટલું બધું ગમે છે, એની પાછળ બહુ બધી મહેનત રહેલી છે, એની પાછળ બહુ બધા થોટ્સ રહેલા છે, એની પાછળ બહુ બધું રિસર્ચ રહેલું છે, અને ટ્રાયલ એન્ડ એરર, બધી વસ્તુ ટ્રાય કરી, પરફોર્મ કરી, ન ચાલી, એને સુધારી, અને પછી ફાઇનલ પ્રોડક્ટ. અને હું તો હજી કહું છું કે હજી ફાઇનલ પ્રોડક્ટ નથી, હજી હું એમાં ઇમ્પ્રોવાઇઝેશન કરી શકું, હજી એમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકું. પણ હવે એ મારી ડાકલા પરફોર્મ કરવાની એક સ્ટાઇલ બની ગઈ છે, ને જે બહુ પોપ્યુલર થઈ ગઈ છે. એવો એક બી શો નથી કે જેમાં મને ડાકલાની ફરમાઈશ ન કરી હોય. હવે એ મારી આખી એક્ટ છે ડાકલાની. એમાં ખાલી મારું ગાવાનું નથી, એમાં મ્યુઝિશિયન્સ બી ઇન્વોલ્વ છે, એમાં મારા ટેકનિશિયન્સ બી ઇન્વોલ્વ છે, એમાં મારા આઉટફિટ્સ બી ઇન્વોલ્વ છે. એવરીથિંગ ઇઝ પેકેજ ઓફ ઇટ. અને એ બૂમ કોપીડ, એક્ઝેક્ટલી વર્ડ ટુ વર્ડ, મોમેન્ટ ટુ મોમેન્ટ કોપી થઈ રહી છે. અને આઈવ સીન ઇટ. મને લોકો વિડીયોઝ મોકલતા હોય કે તમારી કોપી થાય છે, ઓલ દેટ. તો મને ઇટ્સ વેરી અનોઈંગ. હા, અને ઇટ્સ અનોઈંગ, ઇટ્સ ઇરિટેટિંગ. મને આમ એવું થાય. હા,
બટ આઈ વોન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. આઈ શુડન્ટ. એટલે હું મારી ડિગ્નિટી જાળવીને હું કંઈ કહેતી નથી એ વ્યક્તિને, પણ યા. ઈશાન, એક નાનું રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. હું તમને ક્વિકલી ક્વેશ્ચન્સ પૂછીશ અને તમારે એના એકદમ ક્વિક એક લાઇનમાં કંઈક શબ્દમાં આન્સર આપવાનો. ઇફ યુ વેક અપ એઝ ટેલર સ્વિફ્ટ ટુમોરો, વોટ વુડ યુ ડુ? બને એટલા ગુજરાતી ગીતો, ગરબા, બધું જ ગુજરાતી લિટરેચર પ્રમોટ કરું એના શોમાં, એમાં બિંગ ટેલર સ્વિફ્ટ. ટેલર સ્વિફ્ટ બનીને યુએસની જનતાને ગરબા પર નચાવો. 50,000 લોકોને ગરબા કરાવીએ. વાહ. કોઈ એક એવું સિંગર કે જેને નિવૃત્તિ લઈ લેવી જોઈએ? ચાલુ જ નથી કરવાની જરૂર. કોણ છે અમુક. ઘણા બધા. યા, ફોર એક્ઝામ્પલ પેલો હમણાં કયું આવ્યું જ નવું ગીત, બધો બધી ચાહત ફતેહ અલી ખાન. ચાહત. યા. I've heard that he's doing પણ a બીજા song બધા with આપણી ઇન્ડસ્ટ્રીના બી નામ છે, હું આપીશ નહીં. yes. Chahat Fateh Ali Khan, by the way, is doing one gig with Eminem. I've heard. I don't know. It could be a rumor. I'm sure. બહુ બધા લોકો આવીને બહુ બધા લોકો સાથે શોઝ કરતા હોય છે. સૌથી વધારે ભાવતું ભોજન? મેક્સિકન. મોમ ઓર ડેડ? બંને, ડિપેન્ડ્સ ઓન ધ સિચ્યુએશન. આ તો અવસરવાદ થઈ ગયો. યા, અઘરું છે. હું પપ્પા, બધાને એવું લાગે છે આઈ એમ મોર ક્લોઝર ટુ માય ડેડ, પણ બંને સાથે છે. ઓકે. ભાઈ ઓર ભાભી? બંને. મની ઓર ફેમ? ફેમ. કેવી ફેમ? જેમાં પૈસા ઇઝીલી આવે. ટી ઓર કોફી? ચા. વાહ. કેટલીની ચા. Yes. આર યુ અ ટી લવર? ઓ યા, ડેફિનેટલી. આદુવાળી, મસાલાવાળી, પુદીનાવાળી ચા. મને આદુવાળી ચા બહુ જ ભાવે છે. Superb. So with that, we'll end this podcast. હા. Ishani, thank you very much. It's Thank been you. wonderful talking to you. Likewise. આટલી સરસ જગ્યાએ આપણે બેઠા છીએ, ફેશન ટીવી કેફે. Yes. You're looking very beautiful. Thank you. And it's been very enriching, very entertaining, very relaxing to have this conversation. Yeah. I'm sure audience would enjoy too. And looking forward to have you again very soon Looking on our show. forward. Thank you. Thank you. Thank you.